નમસ્કાર પશુપાલક મિત્રો, હું છું ડૉક્ટર NN પઢાર અને અમારી યુટ્યુબ ચેનલ વર્લ્ડ વેટ નોલેજમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક એવા ટૉપિક ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ કે એની અત્યારે ખેડૂત મિત્રોને ખૂબ જરૂર છે અને એ ટૉપિકનું નામ છે કે આપણું ગાય અથવા ભેંસ અથવા આપણું પશુ વિયાણા પહેલાં અને વિયાણા પછી એની કાળજી શું લેવી અને એ સારું દૂધ આપે, બીમાર ના થાય એના માટે આપણે કયા ઉપાયો કરવા। હવે પહેલું આપણે શરૂઆતની વાત કરી લઈએ કે જ્યારે આપણું પશુ ગાભણ થાય અને એ જ્યારે દૂધ આપતું બંધ થાય અને એનો ડ્રાય પિરિયડ ચાલુ થાય। હવે ડ્રાય પિરિયડ ગાયોની વાત કરીએ, HFની ગાયોની વાત કરીએ, ડ્રાય પિરિયડ એટલે કે જ્યાંથી આપણે પશુ આપણું વહુકી જાય એ ઓછામાં ઓછો ગાયોની અંદર 2 મહિનાનો હોવો જોઈએ અને ભેંસની અંદર ઓછામાં ઓછો આપણે એવરેજ લઈ લઈએ તો 70 દિવસ એટલે કે 2-2.5 મહિનાનો હોવો જોઈએ। હવે આ ડ્રાય પિરિયડ કેમ જરૂરી છે? ડ્રાય પિરિયડ એટલા માટે જરૂરી છે કે પશુને એના જે છેલ્લા 2 મહિનાની અંદર એ એના બાવળાના વિકાસમાં, એના બચ્ચાના વિકાસ માટે અને એ નેક્સ્ટ લેક્ટેશનમાં દૂધ કેવું આપશે એ એના ઉપર ડિપેન્ડ છે। હવે તમે 2 મહિનાનો એને ડ્રાય પિરિયડ ના આપો તો ઘણી વખત શું થતું હોય છે કે બાવળાનો વિકાસ બી નથી થતો અને પશુ તમે દોઈ કરો તો પશુનું શરીર બી કમજોર હોય, એની અંદર શક્તિ બી એટલી બધી નથી હોતી અને બચ્ચાને જે છેલ્લા 2 મહિનાની અંદર બચ્ચાનો મેક્ઝિમમ 2 મહિનાની અંદર જ વિકાસ થતો હોય છે। તો ડ્રાય પિરિયડનું એક વ્યવસ્થિત પશુપાલનમાં બહુ જબરજસ્ત એનું મહત્ત્વ છે। હવે ડ્રાય પિરિયડ કમસે કમ 2 મહિનાનો ગાયમાં અને 2.5 મહિનાનો ભેંસમાં, આ આપણે એક ધ્યાન રાખવું। હવે જ્યારે તમારું પશુ લાસ્ટ 2 મહિનાના ડ્રાય પિરિયડમાં હોય તો તમારે એને રેગ્યુલર સોજ સવાર 50 ગ્રામ સારું મિનરલ અને 20-30 ગ્રામ મીઠું, પછી જે વિટામિન એની સિરપ છે એ અને સારો એવો કોન્સન્ટ્રેટ માપનો કે જેની અંદર પ્રોટીન અને મિનરલ્સ ને એ વધારે હોય એ ખોરાક આપણે એને આપવો જોઈએ। લીલો ચારો, સૂકો ચારો એ બધું વ્યવસ્થિત આપણે એને સંતુલિત અને મેન્ટેન કરીને આપવું જોઈએ, જેથી કરીને જે ડ્રાય પિરિયડની અંદર પશુ આપણું એક વ્યવસ્થિત તૈયાર થશે અને આ બધું આપણે કરેલું હશે અને બિલકુલ એનો સમતોલ આહારને એ આપેલું હશે તો જ્યારે એ વિયાશે ત્યારે એની અંદર વિયાણા પછી જે થતા રોગો હોય છે, વાત કરીએ આપણે કે મેલી ના પડવી, સુવા રોગ એટલે કે મિલ્ક ફીવર થઈ જવું, કીટોસિસ થઈ જવું, બરાબર, મસ્ટાઇટિસ થવો, ગર્ભાશયનો ચેપ એટલે કે પાયોમેટ્રા થવો, આ બધા પ્રોબ્લેમમાંથી આપણે ઘણા અંશે બચી શકીએ છીએ। હવે તમે વ્યવસ્થિત મિનરલને આ બધું પહેલેથી આપેલું હોય તો પશુની અંદર રિટેન્શન ઓફ પ્લેસેન્ટા, મેલી ના પડવાનો પ્રોબ્લેમ લગભગ 99% જેટલો ઓછો થઈ જતો હોય છે। પછી તમે એને વ્યવસ્થિત મિનરલ આપેલું હોય તો એની અંદર કેલ્શિયમ બી હોય, ફોસ્ફરસ બી હોય, મેગ્નેશિયમ બી હોય તો એને પશુને સુવા રોગ થવાનું અથવા મિલ્ક ફીવર થવાની શક્યતા બહુ ઓછી હોય છે। હવે પ્લેસેન્ટા એકદમ ક્લિયર થઈ ગઈ તો મેલી કમ્પ્લીટ એની ક્લિયર પડી ગઈ તો ગર્ભાશયનો ચેપ થવાની શક્યતા બહુ ઓછી હોય છે। અને જો પાયોમેટ્રા મેલ ના પડવો, મેલ અંદર રિટેન્શન ઓફ પ્લેસેન્ટા, મેલ અંદર રહી જવો અને એના કારણે પાયોમેટ્રા ડેવલપ થવો અને એના કારણે પશુની તાવ આવી જવો, આ બધી જે રોગ છે પાયોમેટ્રા એ પછી પશુ દૂધ ના આપે, બાવળું એનું જતું રહે, બરાબર, એનું જે હોર્મોનલ બેલેન્સ હોય એ બધું બગડી જાય અને આખું વેતરી પશુ આપણને બિલકુલ દૂધ ના આપે અથવા આપે તો 1-2 લીટર કે 3 લીટર આપે અને આપણને બહુ આર્થિક મોટું નુકસાન કરે છે। એટલે જે ડ્રાય પિરિયડ છે, વિયાણ પહેલું બી 2 મહિના ખાસ મહત્ત્વના છે અને વિયાણ પછીના જે 21થી 25 દિવસ આપણે એને વ્યવસ્થિત સાર સંભાળ લેવી જોઈએ। હવે પશુ આપણું જે પશુ વિયાવાનું હોય એને આપણે ચોખ્ખી ક્લીન જગ્યા કે જ્યાં ગંદકી ના હોય, બરાબર, પશુને વ્યવસ્થિત સાફ સફાઈ, એની બોડી કોટની સાફ સફાઈ, બરાબર, એનું અડરની સાફ સફાઈ એ બધું આપણે વ્યવસ્થિત રાખવું જોઈએ। અને જ્યારે આપણું પશુ વિયાવાની તૈયારીમાં છે ત્યારે
આપણને ખુદને ખબર પડી જશે કે એનો જે વજાઈનાનો જે પાછળનો ભાગ છે એ ઢીલો પડશે અને પૂંછડાની આજુબાજુની જે મસલ છે એ બિલકુલ ઢીલી પડશે અને પૂંછડાની બંને સાઈડ તમને એકદમ સહેજ પીઠ એટલે કે ખાડા જેવો ભાગ દેખાશે. એટલે આપણને ખબર પડી જાય. અને જ્યારે પશુ આપણું વિયાવાનું તૈયારીમાં હોય, જ્યારે એનું હુલ ચાલુ થાય ત્યારે શું થતું હોય છે, ત્યારે એ હોર્મોનલ ચેન્જીસના કારણે ઇમ્બેલેન્સ થાય. હોર્મોનલ એટલે એ થોડું એકદમ પાતળું ગોબર એટલે કે ડાયરિયા કરવાનું ચાલુ કરતું હોય તો આપણને ખબર પડી જાય કે હવે પશુ આપણું વિયાવાનું છે. હવે જ્યારે પશુ વિયાવાની તૈયારી હોય અને પશુ ઊઠ બેઠ ને એ બધું ચાલુ કરે અને જે એના જે પરપોટા છે એ જ્યારે એ બહાર નીકળે, પાણીનો જે છે એ અને બચ્ચાનો જે પરપોટો છે એ બહાર નીકળે અને એના પછી એ વધારે હેરાન પરેશાન થતું હોય, કલાક 1.5 કલાક કે 2 કલાક જેવું હેરાન પરેશાન થતું હોય તો એ કદાચ આડાઅવળું કે કંઈક એનું જે પોઝિશન બચ્ચાની આડાઅવળી હોઈ શકે છે. તો તમારે તરત ડૉક્ટરનો કોન્ટેક્ટ કરી લેવો જોઈએ. હવે પશુ જ્યારે વિયાય છે ત્યારે એની એક રોગ પ્રતિકારક શક્તિ ઘટી જતી હોય છે, હોર્મોનલ ઇમ્બેલેન્સ થઈ જતું હોય છે, એની પાચન શક્તિ નબળી પડતી હોય છે. તો હવે વિયાયા પછી આપણે એને કઈ પ્રકારનો ખોરાક આપવો? હવે પશુ આપણું વિયાઈ ગયું તો વિયાયા પછી તરત એને તમે થોડો 200-250 ગરમ ગોળ ગરમ પાણીમાં ઉકાળી અને ઠંડો પડવા દઈને આપો તો એક એનું એનર્જી લેવલ બહુ મસ્ત જળવાઈ રહેશે. પછી જે એનું શીરું દૂધ છે એ શીરું દૂધ એને આપણે 1 થી 2 કલાકની અંદર એના બચ્ચાને આપણે ધવડાવી દેવું જોઈએ, જેથી કરીને બચ્ચાની ઇમ્યુનિટી બી સારી રહે, બચ્ચાને રોગ પ્રતિકારક શક્તિ અને વિટામિન્સને મિનરલ્સને બધું એ જે ખીરું દૂધ છે એની અંદરથી મળી રહેતું હોય છે. હવે આપણા પશુને વિયાણા પછી આપણે કઈ પ્રકારનો ખોરાક આપવો? હવે વિયાણા પછી ઘણી વખત આપણા ખેડૂત મિત્રો બાજરી, ઘઉં બાફી કે મેલી પડવા માટે કે તરત પડી જાય એના માટે બાજરીને ઘઉં બાફી અને ટોપલો ભરીને મૂકી દેતા હોય છે. તો હવે તમે જો એને આ બાજરીને ઘઉંને બધું આપો તો એ હોજરીની અંદર જઈ અને તરત એનું એસિડ બની જતું હોય છે અને એસિડ બનવાના લીધે એને એસિડોસિસ નામનો બહુ ખતરનાક એક જે રોગ છે એ થતો હોય છે. અને ઘણી વખત આપણું મોંઘું પશુ આ નાની ભૂલના કારણે આપણે ખોવાનો વારો આવતો હોય છે. એટલે ખાસ કરીને વિયાણા પાસે ઘઉં બાજરી તો બિલકુલ મૂકવી જ નહીં. અને જે તમે કોન્સન્ટ્રેટ એને બનાવેલું આપો છો જે ખોરાક, એ હળવો અને જલ્દી પાચન થાય એવો ખોરાક શરૂઆતી 4-5 દિવસ આપવાનો. અને પછી તમે જો દાણ કે ખાણ કે જે પણ ચાલુ કરો છો એ શરૂઆત, ધારો કે પહેલા દિવસે 500 આપ્યું, બીજા દિવસે 600 આપ્યું, ત્રીજા દિવસે 700 ગ્રામ આપ્યું, 800 ગ્રામ આપ્યું, 900 ગ્રામ આપ્યું, એ રીતે એને આપણે ખોરાક ચાલુ કરવાનો. એક ઝાટકે એને એક સાથે ખાસું બધું કોન્સન્ટ્રેટ કે દાણ આપી દેવાય નહીં. નહીંતર શું, એ ટાઈમે એની પાચન શક્તિ બહુ નબળી હોય આવા ટાઈમે, તો એ પશુને આપણે પાચન શક્તિ નબળી હોવાના કારણે એને ઘણા બધા જે ડાયજેસ્ટિવ સિસ્ટમના પ્રોબ્લેમો ક્રિએટ થતા હોય છે. હવે આ બધું જે કર્યા પછી 21 દિવસ આપણા માટે મહત્ત્વના છે. 21 દિવસની અંદર પશુ આપણું એનું જેટલું કેપેસિટી છે એટલા સુધી દૂધ એનું પહોંચવું જોઈએ. તો મિનરલ મિક્સચર સારું ચાલુ રાખવું, કેલ્શિયમ જે લિક્વિડ ફોર્મમાં કેલ્શિયમ હોય છે એ સારી કંપનીનું 50-50 ચાલુ રાખવું, સારું દોણ ચાલુ રાખવું અને પ્રોપર ટાઈમે એને મિલ્કિંગ કરવું. પશુને હીટ સ્ટ્રેસ અથવા ઠંડીનો સ્ટ્રેસ અથવા કોઈ પણ વાતાવરણનો સ્ટ્રેસ ના લાગે એનું ધ્યાન રાખવું. અને ઉનાળાની અંદર ખાસ એને હીટ સ્ટ્રેસ ના લાગે અને એનું બિલકુલ મસ્ત જે ટેમ્પરેચર, બોડી ટેમ્પરેચર જળવાઈ રહે એનું આપણે ખાસ ધ્યાન રાખવું. આ બધું કરવાથી આપણું જે પ્રોડક્શન જોરદાર વધી શકે છે. અને એને પાણી બી આપણે એને પૂરતા પ્રમાણમાં આપવું જોઈએ. ધારો કે કોઈ પશુ આપણું એવરેજ 1 લીટર દૂધ માટે 5 લીટર 4 થી 5 લીટર પાણીની જરૂર પડે, તો એવરેજ આખા દિવસનું અંદર ગાય અને ભેંસ કે જેની બોડી વેઇટ વધારે છે તો 60 થી 100 લીટર પાણી એને પર ડે જરૂર પડે. તો પાણીનો બી આમાં જબરજસ્ત રોલ છે. તમે પાણી પૂરતું એમને ના મળતું હોય તો બી એક એનો જે ડાયજેસ્ટિવ પ્રોબ્લેમ છે એ ક્રિએટ થઈ શકે છે અને ડિહાઇડ્રેશન પણ થઈ શકે છે. તો આ 21 દિવસની અંદર વિયાણા પછી ખાસ મેઇન હું તમને પોઈન્ટ કહી દઉં કે એને વિયાણા પાસે તરત થોડો ગોળ અને ગરમ પાણીમાં ઉકાળીને આપી દેવો જોઈએ. 1 થી 2 કલાકની અંદર એનું
ખીરું દૂધ બચ્ચાને પાઈ દેવું જોઈએ, એને વ્યવસ્થિત સાફ સફાઈ કરી અને સૂકી જગ્યાએ બાંધવું જોઈએ, એનું બેડિંગ મટીરિયલ ખરાબ ના હોય, આજુબાજુ ગંદકી ના હોય એનું ધ્યાન રાખવું જોઈએ, એને ગરમીનો અથવા ઠંડીનો અથવા વાતાવરણનો કોઈ ખરાબ સ્ટ્રેસ ના લાગે એનું ધ્યાન રાખવું જોઈએ. આપણા પશુને મિલ્ક ફીવર, કીટોસિસ, પાયોમેટ્રા કે આવા બધા જે મસ્ટાઇટિસ ના થાય એનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ બધું કરવાથી આપણે એક સારું નફાકારક પશુ છે. અને લાસ્ટમાં હું તમને કહી દઉં, તમે દોવાનો ટાઈમ પ્રોપર રાખો. સવારે કયા ટાઈમે દોવો છો, જે બે મિલ્કિંગ વચ્ચેની ગેપ પણ એક મહત્ત્વનો ભાગ ભજવતી હોય છે. તમે ખોરાક જે આપો છો એ અચાનક બદલવો ના જોઈએ, એ બી પ્રોબ્લેમ કરતો હોય છે. પછી તમારે તમારા પશુને પ્રોપર ટાઈમે એને જે શેડ્યુલ પ્રમાણે આપણે ખોરાક આપવો જોઈએ. આખો દિવસ ખવડાવવાથી બી આપણે નુકસાનકારક પશુપાલન કરી શકીએ, ફાયદાકારક પશુપાલન ના કરી શકીએ. માટે તમે શેડ્યુલ બનાવી અને આ ટાઈપનું જે વિયેણા પહેલાં અને વિયેણા પછી આ રીતનું ધ્યાન આપશો તો તમે એક સારું એવું પશુપાલન અને નફાકારક પશુપાલન નમસ્કાર પશુપાલક મિત્રો.